રામ્સ કેમ છે સકલા વેલકમ બેક. તો આજે આપણું આ સેકન્ડ સેશન છે યોગાનું. ફર્સ્ટ સેશનમાં આપણે બ્રીધિંગ કીધું હતું, બધી બ્રીધિંગ એક્સરસાઇઝીસ કીધી હતી અને આપણે શવાસન કીધું હતું, મેડિટેશન. આજના યોગાના અંદર આપણે કરવાના છે પાછું થોડું શું બ્રીધિંગ, ડિફરન્ટ ટાઈપ ઓફ બ્રીધિંગ. અને ટુડે વી વિલ ડુ યોગા ફોર ધ બેક એન્ડ ધ નેક. સો નેક અને બેક પર છે આજના બધા આસન્સ. એનામાં સ્ટ્રેચિંગ કરશું. સ્ટ્રેચિંગ કરવાથી જે સોરનેસ છે મસલ્સની એ રિલીઝ થશે એન્ડ બ્લડ એન્ડ ઓક્સિજન વિલ રીચ ઓવર ધેર અને જે બી પેઇન છે એ રિલીઝ થશે, જે બી જે સ્ટ્રેસ છે એ રિલીઝ થશે. ઓકે, સો લેટ સ્ટાર્ટ. આપણે સ્ટાર્ટ કરીએ. સો ફર્સ્ટ સિટ સ્ટ્રેટ, બેક ઇરેક્ટ. अपना પોસ્ચર अपने પહેલાં જ એપિસોડમાં પહેલાં જે આપણે કરેલું કે તમારો પોસ્ચર હંમેશા સ્ટ્રેટ હોવો જોઈએ. તો તમારો પોસ્ચર સ્ટ્રેટ કરો. તો તમે વોલના સપોર્ટથી બેસી શકો છો યા યુ કેન જસ્ટ સિટ લિટલ અહેડ ફ્રોમ ધ વોલ અને પણ સિટ સ્ટ્રેટ. ઓકે, બિફોર સ્ટાર્ટિંગ યોગા તમારે પહેલાં તમારું માઇન્ડ શાંત કરવાનું, રાઈટ. તો એક જગ્યા પર તમે બેસીને પહેલાં તમારું માઇન્ડ શાંત કરો. યુ કેન સિટ અહીંયા સેમ સિમ્પલ ક્રોસ લેગ્સમાં. અગર તમારે કંઈ નીઝની તકલીફ હોય તો તમે પગ આગળ કરીને બી બેસી શકો છો, તમારા નીઝ ના બેન્ડ થતા હોય, યા તમે બે પિલો લઈને પિલો પર બી બેસી શકો છો, યા યુ કેન સિટ ઓન અ ચેર. ઓકે, પણ તમારું પોઝિશન કમ્ફર્ટેબલ હોવું જોઈએ, તમારે પોઝિશનમાં વધારે મૂવ નહીં થવાનું. ઓકે, લેટ સ્ટાર્ટ. હેન્ડ્સ ઇન ધ્યાન મુદ્રા, ઇન્ડેક્સ ફિંગર એન્ડ ધ થમ્બ ટચિંગ ઇચ અધર સ્ટ્રેટ. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આ પ્રેસ લાઇટલી કરવાનું છે અને બેક સ્ટ્રેટ. તમારું નેક અને પેરેલલ હોવું જોઈએ ગ્રાઉન્ડથી. ક્લોઝ યોર આઈઝ એન્ડ વી વિલ સ્ટાર્ટ. ઇનહેલ એક્ઝેલ 7 times આપણે બ્રીથ કરશું. વી વિલ ઇનહેલ એન્ડ એક્ઝેલ ડીપલી. આના અંદર કોઈ બી સાઉન્ડ નહીં હોય, એકદમ સટલ બ્રેથ, ધીમેથી બ્રીથ કરો છો પણ ડીપ બ્રીથિંગ કરવાનું છે. ઓકે, ઇનહેલ deeply, exhale completely. सांस लो डीपली, सांस ने छोड़ो completely. Inhale deeply, exhale out completely. On your own 3 more times. Inhale deeply, exhale out completely. Every inhalation માં રિલેક્સ કરો આપના આપને ફૂલ. એવરી એક્ઝેલેશનમાં આપણું સ્ટ્રેસ જે છે એને રિલીઝ કરો. ઇન્હેલેશનમાં ફાઇન કૂલ બ્રેથ લો, એક્ઝેલેશનમાં કમ્પ્લીટલી રિલીઝ એન્ડ રિલેક્સ કરો. વન લાસ્ટ ટાઈમ. ઇન્હેલ ડીપલી, ચેસ્ટ અને એબડોમેનને ભરો કમ્પ્લીટલી વિથ એર, વિથ ઓક્સિજન અને સ્લોલી એને રિલીઝ કરો, ટેકિંગ આઉટ ઓલ કાર્બન ડાયોક્સાઇડ્સ, બધું તમારું સ્ટ્રેસ, બધું તમારું ટોક્સિન્સ. રિલેક્સ, ફેસ કામ, સિરીન, કોઈ ટેન્શન નહીં તમારા ફેસ પર. એક લાઇટ સ્માઇલ હોવી જોઈએ જ્યારે તમે તમારું પ્રાણાયામ કરતા હોય, બ્રીધિંગ કરતા હોય. ફેસ એકદમ સટલ, ફોરહેડ પર કોઈ ક્રીઝીસ નહીં. જસ્ટ રિલીઝ એન્ડ રિલેક્સ, રિલીઝ એન્ડ રિલેક્સ. Now we will start with breathing. जी फर्स्ट अपने ब्रीदिंग करूँ तो आज अपने एक रिपीट करसो. फास्ट ब्रीदिंग विथ हैंड्स. हाथों ની મુઠ્ઠિયા બનાવો શોલ્ડર લેવલના પાસે. યોર બોથ ધ થમ્સ ઇનસાઇડ, ટચ ધીસ. ઓકે, વી વિલ સ્ટાર્ટ બ્રીધિંગ. ઇનહેલિંગ અપ, એક્ઝેલિંગ નાઉ. સ્ટાર્ટ. Close your eyes and do it. This you can do for 10-12 times. Hands closer to your ears. अपना हाथ अपना ईयर्स થી ટચ કરો. ઉપર જઈને મુઠ્ઠિયા ખોલો, નીચે જઈને પાછી મુઠ્ઠી. ઓક્સિજનને લાવો અંદર, કાર્બન ડાયોક્સાઇડને પૂરો ફેંકો. લાસ્ટ 5 times. Relax and release. Close your eyes. Hands again in Dhyan Mudra. Sit straight, back erect. अगर તમારે ગરદનની ને શોલ્ડરની તકલીફ છે તો થોડા ધીરેથી કરો, નહીં તો યુ હેવ ટુ ડુ ઇટ ફાસ્ટ. ઇફ યુ હેવ hypertension, you can go little slow.
Now today we will do second breathing technique. Our breathing technique, see, it is called as Jalandhar Bandh. Okay, Jalandhar, Jal એટલે net અને Bandh એટલે to lock. Our breathing techniques is specially for the neckની fluidity વાસ્તે છે, as well as it is very good for your concentration. તમારા અહીંયા થાઇરોઇડ ને પેરાથાઇરોઇડ ગ્લેન્ડ્સ છે એ તમારા મેટાબોલિઝમને એક્ટિવેટ કરવા માટે છે, અને પ્લસ તમારો માઇન્ડમાં જે પીનિયલ ગ્લેન્ડ છે, ઓકે, તમારા બ્રેનમાં એને પણ એ એક્ટિવેટ કરીએ છે. ઓકે, સો આપણે કરશું જાલંધર બંધ. સો એના અંદર હેન્ડ્સ કરી દઈએ આપણે પ્રાણ મુદ્રામાં. લાસ્ટ 2 finger tips will touch the tip of your thumb. Back erect. Now inhale કરી ને ઇન્હેલ ઉપર સ્ટ્રેટ. હવે ब्रेथ ने पकड़ो और पूरी तरह से नेक ने नीचे लगाओ, चेस्ट ना ऊपर ने लॉक करो. वहाँ पर यहाँ पर अपने होल्ड करशो ब्रेथ ने અને लॉक ने. नाउ स्लोली नेक ऊपर અને वी विल एक्सेल आउट. कोई सांस छोड़वा लेवानो आवाज नहीं. सो इनहेल इन 4 counts 1 2 3 4. गो डाउन. चिन ने चेस्ट से लॉक करो कम्प्लीटली. एक लॉक बनवू जोईए या तमारा नेकना अंदर कम्प्लीट लॉक. देर शुड बी नो स्पेस. अहींया लॉक करो एने टाइट. होल्ड फॉर 8 counts. 1 ब्रेथ अने लॉक बने. 2 3 4 5 6 7 8. स्लोली कम अप. हवे एक्सेल करो ब्रेथ ने इन 8 counts. 1 2 3 4 5 6 7 8. We will do 3 more rounds of this. તમે તમારી પ્રેક્ટિસમાં 10 રાઉન્ડ્સ બી કરી શકો છો, બટ ટુડે વી વિલ ડુ 3 more rounds. સ્ટાર્ટ. ઇન્હેલ. होल्ड योर ब्रेथ. गो डाउन. टच योर चिन टू द चेस्ट. चिन ने चेस्ट पे टच करो. वहाँ पर होल्ड करो 8 काउंट्स ना लीधे. नाउ कम अप. एक्सेल आउट इन 8 counts. 1 2 3 4 5 6 7 8. ओके, नाउ हमारी क्लैप्स ना हिसाबे अपने काउंट्स करसू. सो 1 clap is 1 count. Inhale in 4, hold it in 8 and exhale out in 8. Okay, start. Hold. Come up. Exhale. Next round. 1 2 3 4. Go down. 7 8. Come up. 1 2 3 4 5 6 7 8. Last round. Inhale. 1 2 3 4. Hold. Go down. 1 2 3 4 5 6 7 8. Come up. 1 2. Start exhaling. 3 4 5 6 7 8. And relax. So you have to inhale in 4, hold in 4 and ऊपर आवीने exhale करवानुं छे तमारे 8 counts में. Inhale in 4, hold in 8 or 4, whatever is comfortable to you, and exhale out in 8. Hands in Dhyan Mudra. Sit straight, back erect. Now we will do some neck rotations. Okay, come in the front. Come in the front. Now sit straight.
નેક રોટેશન્સમાં ઓલ્સો ટ્રાય ટુ કીપ યોર આઈઝ ક્લોઝ. પહેલાં જોઈને હમણાં કરો, પછી વેન યુ ડુ ઇટ ટ્રાય ટુ કીપ યોર આઈઝ ક્લોઝ. ઓકે, સો ઇનહેલિંગ, પહેલાં ઉપર, stretch your neck, exhaling, come down, inhaling up, exhaling down, inhaling up, exhaling down, inhaling up, exhaling down, and relax. Now go to the left and right. Inhale, exhale કરીને લેફ્ટ સ્ટ્રેચ કરો મેક્સિમમ જ્યાં સુધી લઈ જઈ શકો તમારી ગરદનને. નાવ કમ સ્ટ્રેટ. નાવ ગો ટુ ધ અધર સાઇડ, સ્ટ્રેચ. નાવ કમ બેક 3 more times. લેફ્ટ, સ્ટ્રેટ, રાઇટ, straight, left, straight, right, straight, left, straight, right, straight. Now left पर गिराओ गर्दन ने. Now left hand up करो, लेफ्ट हैंड से पकड़ो अपना हेड ने राइट हैंड ने रखो अपना शोल्डर ना ऊपर. नाउ प्रेस करो બંને સાઈડ. શોલ્ડર ને નીચે પ્રેસ કરો ને હેડ ને સાઈડ પર પ્રેસ કરો. હોલ્ડ 5 4 3 2 1. નાउ કમ સ્ટ્રેટ. બીજી સાઈડ જાઓ, પ્રેસ કરો, સ્ટ્રેચ સ્ટ્રેચ, પ્રેસ બોથ ધ સાઇડ્સ. હેડ ને નીચે પ્રેસ કરો, શોલ્ડર ને નીચે પ્રેસ કરો, બંનેને ઓપોઝિટ ડિરેક્શનમાં. 5 4 3 2 1 and slowly relax. Now બંને હેન્ડ્સને આમ ઇન્ટરલોક કરો. નાવ अपना फोरहेड पर મૂકો. નાવ હાથને अपना फोरहेड થી દબાવો ને હેડને अपना હાથ થી દબાવો. બંનેને ઓપોઝિટ ડિરેક્શનમાં કરો. પ્રેસ કરો એકદમ. હેડને હાથ પર દબાવો ને હાથને હેડ પર દબાવો અને બંનેને એકબીજાના ઓપોઝિટ ડિરેક્શનમાં પ્રેસ કરો. થોડું વાઇબ્રેશન થશે તમારે. This is very good for your neck. 5 4 3 2 1 and release. Now તમારા લેફ્ટ હેન્ડને લો. લેફ્ટ હેન્ડને થોડો તમારા કાનના ઉપર મૂકો, સાઈડ પર ઉપર થોડા હજી, ને પ્રેસ કરો ટાઈટ. પ્રેસ કરો સ્ટ્રેટ, પ્રેસ કરો, વાઇબ્રેશન થશે એવા. હેડને હેન્ડ પર પ્રેસ કરો ને હેન્ડને હેડ પર પ્રેસ કરો. 5 4 3 2 1. Now go to the other hand, press it tight. 5, થોડા યર્સના ઉપર રહેવો જોઈએ હાથ. ઓકે, 5 4 3 2 1. Now hands ને ઇન્ટરલોક કરો. Now હેડના પાછળ મૂકો, નેકના પાછળ. Now હાથને નેક પર પ્રેસ કરો ને નેકને હાથ પર પ્રેસ કરો. બંનેને ઓપોઝિટ ડિરેક્શનમાં પ્રેસ કરો ટાઈટ. પ્રેસ કરો આખા તમારા પાછળ જે સર્વાઇકલ મસલ્સ છે એને રિલીઝ કરો. પ્રેસ કરો, થોડું વાઇબ્રેશન થવા દો વા. 5 4 3 2 1 એન્ડ રિલીઝ. નાવ આપણે નેક રોટેશન્સ કરશું. જેને વર્ટિગો યા એવું કંઈ સર્વાઇકલ ઇશ્યુઝ હોય, ગો સ્લો. ઠીક છે, સ્ટાર્ટ કરો. લેફ્ટ, બેક, રાઇટ, front, left, back, right, front. One clockwise, one anti-clockwise. Right, back, left, front, left, back, right, front, right, back, left, front, left, back, right, front, right, back, left, front. One last time. one clock, one anti-clock. Okay, एक वक्त right side से, एक वक्त left side से. Left, back, right, front,
right, back, left, front and relax. Now shoulder shrugs. One, આખી ઉપર લઈ જાઓ. આખું તમારા સ્ટ્રેસ પોઈન્ટ્સ છે બંને શોલ્ડર્સના આજુબાજુ એને રિલીઝ કરો. 2, અગેન બેક. 3, 4, થોડું તમારે એવા વાઇબ્રેશન્સ થવું જોઈએ. 5 and relax. Shoulder rotations. 1, 2, full rotations. 3, 4, 5, anti-clock. 1, 2, 3, 4, 5. Now kiss your elbows. अपने elbows ने kiss करो. Now take them up straight, back, down. Okay. Start 1. Breathing in and out. Inhale and exhale. 2. Inhale. Exhale. 3. Every time kiss your elbows. Elbows ने मिलाओ. 4, 5. Anti-clock. 1, 2, 3, 4 and 5 and relax. Now બંને હાથ ઉપર stretch. પગને ખોલી દો straight. Legs open. Legs open. Stretch करो. Now તમારા toes ને તમારી तरफ लो. Take your toes towards you. ને knees ने नीचे प्रेस करो. તમારા knees ने नीचे प्रेस करो. हाथ ने ऊपर લઈ જાઓ straight. गर्दन ने लूज करो. गर्दनના અંદર કોઈ તમારા તણાવ નહીં. एकदम गर्दन लूज करो. Shake your head left and right. Now stretch. Now Paschimottan will come down. Come down, stretch. Come down to your feet. Now go back. जाओ पाछल. Stretch. Go for back bend. आओ आगर. Exhaling down. We'll do this 5 times. Come up. Toes towards you. Toes towards you. 1. Exhale. 2. Exhale. 3. Exhale. 4. Inhalation, exhalation ઘણું important છે. When you are going out away from the body, exhale. When you are coming down, inhale. Last time, inhale. Now go down, exhale. અને hold કરો વहाँ પર. Try to hold your toes. Toes ના પકડમાં આવે તો તમારા પાસે કોઈ પણ દુપટ્ટો હોય, બેલ્ટ હોય એ લઈ લો. આ બેક સ્ટ્રેચ માટે ઘણું સારું છે. स्ट्रेच करो. स्ट्रेच करो. स्प्रेड योर एल्बोज एंड स्ट्रेच डाउन. जेने एक्सट्रीम बैक एक हो बस वहाँ तक ही करो. बाकी सब स्ट्रेच करो. कम मोर डाउन. जाओ नीचे. स्ट्रेच करो. अपने बैक ना वास्ते घणું સારું છે. बैक ने कम्प्लीटली स्ट्रेच करो. 5. टोज टुवर्ड्स यू. 4. एल्बोज ने करो स्ट्रेच. 3, 2, 1. Slowly come up and release and relax. Now we will take one leg stretch. Now both the legs straight. Now come up. Inhale, exhale. Tamaru belta karine come towards one leg. Stretch straight. Come closer to your leg. 1. Spread your elbows. 2. Both the toes towards you. 3, 4 and 5. Slowly come up. Go to the other leg. Stretch. Toes towards you. This is very good for your back. Stretch करो. Elbows से side से लो. Pull करो and go down. Go down from your back. Back से नीचे जाओ. Hold it. Toes towards you. 5, 4, 3,
2, 1. Slowly up and relax. Now we will stand up. Stand up straight. Both the hands up straight. Stretch karo. Go up, stretch. Now Tadasana. Now press your toes. Heels snap karo. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. Very good. Now every seat, this is also very good for the back. Now stretch and come down 5 counts. 1, come down. 2. હવે જેને બેક એક હોય એ ખાલી આપની થાઈસ સુધી જ્યાં આવશે. ઓકે, they will not go very down. They will just do till the thighs. બસ બાકી સબ we can go down. 1, come up, go for a stretch. 2, 3. So we are going to Uttanasana and we are going to Urdhasthasana. 4 and 5. Now go for a nice back bend. ऊपर go for a back bend. बन्ने हाथ ऊपर stretch. Now go for a back bend. Very good. Push your knees behind. Go for a back bend and hold. 5, 4, 3, 2, 1. Slowly come down. Stretch and hold. 5, 4, 3, 2, 1. Slowly come up and relax. Now hands ne interlock karo. Avi with see. Interlock karo. Take your hands up straight. Stretch. Now take them above your head. ने pulse karo thodu. 1, 2, 3, 4. Pulse karo. 5, 6, 7. Come sideways. 8, 9 and 10. Now हाथ वहीं एमज रेवा दो. सेम स्ट्रेच. सेम. नाउ लेफ्ट एंड राइट जाओ. सीधा तो गो टू द लेफ्ट. जाओ पूरा. कम अप स्ट्रेट. गो टू द राइट. पगमा डिस्टेंस करो. 2 फीट जितलो डिस्टेंस करो पगमा. नाउ गो लेफ्ट. जाओ पूरा नीचे. स्ट्रेट. राइट. स्ट्रेट. लेफ्ट. बन्ने elbows tight. Hold both your elbows tight. Stretch. Right and stretch. Now go to the left and hold for 5 counts. Left side पर जाओ. Hold करो. Hold for 5 counts. 5, 4, 3, 5, 4, 3, 2, 1. Now come to the other side. Stretch. Now come front. Now stretch. So હવે body side જાવી જોઈએ. આગળ યા પાછળ ના જાવી જોઈએ. Stretch. 5, 4, 3, 2, 1. Slowly come up. Hands up and relax. Breathe. सांस लो. Breathe in. Breathe out. Breathe in. Breathe out. હવે સેમ ઇન્ટરલોક કરી ને ગો ફોર બેક બેન્ડ એન્ડ કમ બેક. ઇન્ટરલોક કરો. સાઈડ ગો ફોર બેક બેન્ડ. પુશ. બેક ને પુશ કરો. સ્ટ્રેચ. નાउ કમ ડાઉન. સ્ટ્રેચ. કમ કમ્પ્લીટલી ડાઉન. કમ્પ્લીટલી ડાઉન. જેને બેક એક છે એ થોડું શું લેસ જાઓ. બાકી સબ જાઓ. નાउ ગો અપ અગેન. યુ વિલ ડુ ફોર 5 કાઉન્ટ્સ. 5. કમ ડાઉન. 4. Don't pulse, just hold. Come down. 3. 2. Come down. Exhale, come down. 1. Go behind. Hold it behind. Go for nice back bend. Hold karo.
તમારી જેટલી કેપેસિટી છે હોલ્ડ કરો, નીઝ ટાઈટ અને બેકમાં કર્વેચર આવવો જોઈએ, આખો બેક સ્ટ્રેચ થવો જોઈએ. 5 4 3 2 1 કમ ડાઉન. 5 4 3 2 1 and release. Hands up and release. Now a very good stretch for the back with the wall. Okay, now वॉल ना पासे जाओ, बन्ने हाथ अपना वॉल पर लगाओ स्ट्रेट. नाउ अपना टोज ने प्रेस करी ने हील्स ऊपर करो, टोज ने प्रेस करी हील्स ऊपर करो ने आखा वॉल ने चिटकी जाओ, वॉल ने फुल चिटकी जाओ पूरी तरह से. अपना पूरा हाथ ने स्ट्रेच करो वॉल ना ऊपर. स्ट्रेच चिन ने लगाओ, चेस्ट ने लगाओ, अपना पेट ने लगाओ, थाइज ने लगाओ, फुल स्ट्रेच करो. टोज ने स्ट्रेच करो, टोज ही वॉल पर तरफ चालो થોડું થોડું. વોક વિથ યોર ટોઝ ટુવર્ડ્સ ધ વોલ. સ્ટ્રેચ. ધીસ ઇઝ વેરી ગુડ ફોર યોર બેક. એટલું સ્ટ્રેચ આપે છે, પરફેક્ટ સ્ટ્રેચ. હોલ્ડ ઇટ. 5 4 3 2 1. स्लोली वहाँ से धीरे धीरे हाथ से नीचे उतरो 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 उतरो. ओके, नाउ પાછળ જાઓ ને જ્યાં સુધી તમારો ચેસ્ટ પેરેલલ થાય વા આવો. નાउ લુક અપ ટુ ધ વોલ, વોલના તરફ દેખો. હા, ને તમારો આખો બેક આમ ટેબલ ટોપ બની જવું જોઈએ, ટોટલ ટેબલ ટોપ. લુક અપ, ઉપર જોઈ ને બેકને સ્ટ્રેચ કરો. ધીસ ઇઝ વેરી ગુડ ફોર યોર બેક. તમારા ફૂલ બેકને સ્ટ્રેચ. ઓકે, તમારે લેગ્સ થોડા અપાર્ટ હોવા જોઈએ, હિપ વિથ અપાર્ટ. ને લુક અપ, स्ट्रेच. हैंड्स थोड़ा ऊपर, शोल्डर लेवल ना ऊपर एंड होल्ड इट. 5 4. जेने भी एक्सट्रीम बैक रहतो होय, लोअर बैक, मिडल बैक, एना माटे घणું સારું. एंड फॉर ऑल ऑफ अस 4 3 2 1 कम अप. एमा धीमे धीमे चालता जाओ वापस टू द वॉल. वापस अपन स्ट्रेच करसू. नाउ अपना टोज ने प्रेस करीने हील्स उठाओ. नाउ गो टू द वॉल, फुल चिटकी जाओ वॉल ने. अपना बन्ने हैंड्स, अपना एल्बोज, अपनो नेक, अपनो चीन, अपनो चेस्ट, अपनो एब्डोमेन, अपनो फीट टोटल होल्ड करिए. ब्रीदिंग नॉर्मल रखो. 5 4 3 2 1. स्लोली वहाँ से पाछा वॉल ने पुश करीने आविए दोनों हाथ से. नाउ वेरी गुड, एक्सट्रीमली नाइस. नाउ अगेन टेबल टॉप पोजिशन आओ ने ऊपर जो chin up and stretch. Stretch nicely. Stretch, complete stretch. આખું તમારે from your spine to તમારી thoracic cavity થી લઈને તમારું lower back થી લઈને sacrum area આખી તરફ પુલ કરો. pull and push. 5 4 3 2 1. slowly ऊपर आओ, सांस लो, सांस छोड़ो एंड रिलैक्स. नाउ लास्ट वन, लाई डाउन ऑन योर मैट. अपना पेट ना ऊपर लेटी जाओ. लाई डाउन ऑन योर मैट. નાउ જેને બેકએક છે એ પગમાં ડિફરન્સ રાખશે. ઓકે, તમારા ફીટ ને અલગ રાખજો. જેને બેકએક ના હોય એ પગમાં લાવી લો. ઓકે, પણ જેને બેકએક હોય, યોર ફીટ શુડ બી એટ ધ બોર્ડર ઓફ ધ મેટ. નાउ બંને હાથને આપના કાનના પાસે રાખો. ઓકે, સ્પ્રેડ યોર ફિંગર્સ. તમારો મિડલ ફિંગર સામેની તરફ પ્રેસ હોવો જોઈએ. પ્રેસ ઇટ ટાઈટ. ઓકે, નાउ આ પ્રેસ કરીને ઉપર આવો, ચીન અપ ને आओ. જેટલું આવી सकता હોય, જેટલી તમારી કેપેસિટી હોય आओ. दिस इज गिविंग यू अ स्पाइनल, पूरी तरह से स्पाइन ने તમારે કર્વેચર આપી રહ્યું છે. ओके, होल्ड इट, कम अप. सामने ऊपर जो आ તમારા થાઇરોઇડ પેરાથાઇરોઇડ ગ્લેન્ડ્સ વાસ્તે સારું છે, ડાયજેશન એઝ વેલ એઝ યોર સ્પાઇન. 5 4 3 2 1. સ્લોલી એલ્બોઝ ને ફેલાવો. Go down, head to one side and relax. આના તમે 5 repetitions भी કરી શકો છો. 5 to 10 repetitions as you can. Okay.
ના આ સેમ આસન આપણે એક વખત સાઇડવેઝ બતાવીએ તો ખબર પડશે કે બેકમાં શું કર્વેચર છે. ઓકે, સો નાઉ વી જસ્ટ ગો સાઇડવેઝ. अपना બંને હાથને રખો, માથું લગાવો જમીનના ઉપર. પુટ યોર હેડ ઓન ધ મેટ. head forehead on the mat. Now press your palms and slowly come up. Out. Press your palms, come up, stretch and come up. Hold it. 5. See the curvature अपनी back no. 4, 3, 2, 1. Slowly go down and relax. Now one more variation, last one. બંને હાથને अपना ચેસ્ટના પાસે રાખો. Come straight now on your mat. બંને હાથને હવે થોડા નીચે લઈ જાઓ, अपना ચેસ્ટના પાસે રાખો. Now slowly come up. Come up, गर्दन પાછળ. 5, 4, 3, 2, 1. Slowly come down, head to one side and relax. Relax करो nicely. मकरासन. બંને hands ને આમ રાખો ને forehead લગાવી દો અને relax. Slowly right side से turn થઈ જાઓ અને lie down on your mat and we will go into Shavasana. Hands ने फैलाओ, पग ने फैलाओ, hands towards the ceiling. Close your eyes and relax. Inhale, exhale, inhale, exhale. Soothing humming sound. Relax your toes, relax your ankles. अपना knees ने घुटनों ने relax करो, બંને પગ relax करो, thighs relax, lower abdomen relax, તમારો પેટ relax करो, chest relax करो, બંને hands relax करो, shoulders relax करो. Relax your face completely, neck completely. Relax your facial or organs with the eyes, nose, ears. Relax your forehead. Breathe in and breathe out. Now put your hands on your eyes and do your Brahmari pranayam. Inhale and exhale કરતી. So આ યોગા હતું for your neck and backache. I hope કે તમારે આ આસનથી ઘણી બેનિફિટ મળશે અને કરીને તમે એક ફીડબેક આપી શકો છો કે તમારે શું કેવી રીતે તમારે બેનિફિટ થયું અને તમે કેટલા એક્સટેન્ડ સુધી કરી શકા. ઓકે, સો થેન્ક યુ ઓલ. સી યુ ઇન ધ નેક્સ્ટ સેશન.